હાલો ગરમીના દુશ્મન, ગરમીનો દુશ્મન, ખાટો મીઠો ગોળો આવી જાઓ. હાલો ભાઈ, પહેલી વાર આવી ગયો છે તમારા ગામમાં ખાટો મીઠો ગોળો. એકદમ ખબર તો બધા આવી ગયા છે ને. આ ખાટો મીઠો ગળ્યો બધો. એ પત્રી હું ગોતેસ? મારા બાપા અહીંયા આવ્યા નહીં એટલે ઘરેથી મને એમ કીધું ગોળા લેવા જાઉં છું અને આયા નથી આવ્યા. હા મને લાગે ઓલા ભોપા દાદાની લારીએ વહી ગયા છે. હા તે ભલે. તું બરે એને ફોન કરું. ત્યાં નહીં અહીંયા વી આવો. હાલો હા એ ક્યાં છો? આ ભોપા દાદા લારી ગોતું હોય છે. એ ન્યા રેવા દો, ન્યા રેવા દો. અહીંયા નળમાં વી આવો. ત્યાં ક્યાં? હવે આ રાજ્યાએ છે ને ગોળાનું શરૂ કર્યું છે. લે હા તો ઘરના ને રડાવો પેલા. હા તો લે ન્યા આવું. હા અને છે ને હું એક પ્યાલી લઈ લઉં છું, પૈસા આપી દેજો પાછા. એ વાંધો નહીં. હા અને મારી ગણતરી ન કરતા હો, મારા નો લેતો. એ હા હે એ પત્રી તાર બાપા અહીંયા આવે છે ને? હા એને કીધું અહીંયા વિયાવો એમ. કેટલા ગોળા લેવાના છે? એને લગભગ 7 ગોળા હશે. હા એ એટલા બધા કેમ? એ ઘરે મહેમાન આવ્યા છે મારા માસી ની બધા. વાહ ભાઈ વાહ. હા તો મને બનાવી દે. હા હા કેટલા વાળા છે? આ જેટલા વાળા માં કેટલા વાળા છે આપણી પાસે. આમ છે મોંઘો બનાય. હા કલર બોલ છે. એ કલર ખાટો મીઠો મિક્સ. હા હા ટોપરું બોપરું નાખજો ડૂટી ફૂટી બધું. અરે તું એકવાર ગોળો સાક. હા તો ભલે બા આ બધાની કલર નાખો. હા એ ગમે એ કલર નાખ. એમને આ લારી કેવું નહીં? એ લારી આપણી કેમ? આપણે હોય તો આપણી જ હોય ને. વાહ દોસ્ત નવી બવી લારી હે. એ વાહ ભાઈ વાહ. એ તૂટી ફૂટી નો નાખી. મોંઘો કીધું ખાલી એમાં આટલું જ આવે. આ બધું આવે ભાઈ લેને. હા હે બહુ મસ્ત હો બાકી. હા અરે ના તૂટી ફૂટી તારે નાખવી જ છે. બસ હા. કેમ ગોળો? એ ગોળો એટલે ગોળો હો, બાકી દુનિયાનો ગોળો. આમ તે હવે છે ને ફૂલ ગરમી થાય એટલે છે ને તારા ગોળા ફૂલ હાલશે. હાલે જ તેને. હવે આપણે છે ને ઓલું ગાળિયા કરવાના ધંધા બંધ કરી દીધા. એમ? હા ઈમાનદારીથી જો આ ભાડે લારી લઈ લીધી છે. વાહ ઈમાનદારીનો ધંધો તે શરૂ કર્યો ને એટલે હવે તારો ધંધો હાલશે. હા પત્રી પૈસા લે હજી વાત તો કરી. પૈસા મારા બાપા આવશે ને એ આપી દે. આવશે ને પાછા? એટલે અહીંયા કીધું અહીંયા આવવાનું. કેટલા ગોળા બનાવવાના કીધું તને? હા અને મોંઘા બનાવજો પાછો. અરે મસ્ત બનાવી દો પછી. હા ડૂટી ફૂટી ટોપરું ફૂલ નાખજે. બધું હા લે ટોપરું નાખી દે. ઓહે બસ. હા આને પૈસા લઈ લેજો. હા તો હું જાઉં. હા ભલે લે પાછા આવવાના છે ને? એ હા વાહ ભાઈ વાહ. એ કારી 8 ગોળાનો ઓર્ડર આવી ગયો. જો આમ ધંધો હાલે ને તો મસ્ત રાગે પડી જવાનું છે આપણું. પત્રી ગોળો ક્યાંથી લાવ્યો? એટલે ક્યાંથી લાવ્યો એટલે કે ઘરે થોડો બનાવ્યો હોય? આ તો પણ મને તો ખવડાય. શું લેવા? આ પૈસા તો છે તારી પાસે. ગોળો તો ખાધો. ના હો ગજીભાઈ. આ ગોળાનો કોણે શરૂ કર્યું ખબર? કોણે? રાજાએ. તો રાજ્ય શરૂ કર્યું ને ગોળાનું. ક્યાં? આ નળમાં ઊભો. એમ? તો એ પત્રી લાઈને ખવડાય ને તો. હવે મારી આગળ કેવા પૈસા? આ છે તો ખરી. તું ખાતો છો ગોળો? હવે એ ગજુભાઈ એ તો મફતમાં લીધું. એ રાજ્યો મફતમાં કોઈને ગોળો આપે એ ધંધો લઈને બેઠો છે. મફતમાં ગોળો એ હું વેચે છે? એ ગજુભાઈ ઈ છે ને હારી નો થતો તો હવે આપણે નીતિના જ ધંધા કરવાના. ગાળિયા કરવાનું બંધ અને લારી ભાડે લાવીને ગોળાનું શરૂ કર્યું. બરોબર એટલે મેં એને ગાળિયા મૂતા દીધો. મારા બાપા આવશે હમણાં તારે 5-7 ગોળાનો ઓર્ડર આપશે એમ કે મફતમાં લઈ. વાહ પત્રી વાહ. વાહ ભાઈ વાહ. આઈડિયા તો તારો સારો હતો. ત્યાં કેતા લો ગજુભાઈ. કાંઈ વાંધો નહીં. કશ તો નહીં પણ તારી જેમ છે ને હું મફતમાં ગોળો ખાઈ આવું. હા એને મફતમાં જ ઉપાડ લેવું ને ગજુભાઈ. અત્યારે કાંઈ વાંધો નહીં. મારી પાસે એક પ્લાન છે. તે જો તું ત્યાં જઈને મફતમાં ગોળો ખાઈને ભાગી જાવ. હા એ ગજુભાઈ પકડાતા ને હો પાછા. ના એમ હું કઈ થોડો પકડાતો હોય છું. હા અને મારું નામ નો લેતો ગોળે ગળે ને ઉતરે. હા ભાઈ આવે તું જાવ હું જાવ ગોળો ખાવા. હા તો વાંધો નહીં. આ પત્રી કહીને ગયો મારા બાપા ગોળા લેવા આવશે. હજુ કોઈ આવ્યું તો નહીં. સરનામું હાસું આપ્યું હોય થારું અહીંયા ઊભો છો એમ. લે આવો સરપંચ. લે કા રાજ્યા
કેમ અહીંયા ઊભો ગોળા લેવા આવ્યો? એ સરપંચ ઊભો નથી, ધંધો શરૂ કર્યો છે. એ તારી પાસે ગોળાની લારી ક્યાંથી આવી? હા, ગામમાંથી ગમે નથી ચોરીને વી હોય છે. એલા ગોળાની લારી કાંઈ કોઈ સોરે? પણ તમારું હું સોરન કાંઈ નક્કી નહીં ભાઈ. એ સરપંચ એ સોરવાના ધંધા હવે બંધ કર્યા છે આપણે. તો બસ ઈમાનદારીથી જો આખો ઉનાળો આ ધંધો કરવાનો છે અને હવે સિઝનેબલ ધંધો કરવાનો. ચોમાસું આવે ત્યારે પાછો બીજો ધંધો. વાહ રાજા વાહ, આ તારા માટે ધંધાનું નામ સાંભળ્યું છે તો મને એમ થાય કે વાહ ભાઈ વાહ. અને આ લારી કોને આગળ લેવો? એ આવલા બબલુભાઈ નથી? બબલુભાઈ? હા, તો ઈ કોણ બબલુભાઈ? એ તમે નો ઓળખો, મારો ભાઈબંધ છે. હા 15 લારી છે એની પાસે. આવી? હા, અને મને ભાડે આપી છે. વાહ ભાઈ વાહ, તને ધંધો કરવા ભાડે આપી બહુ કહેવાય. સારું સારું, હાલ એક ગોળો બનાવી દેતો. હા, એમ વાત કરો ને ટાઢા પડો લ્યો. ગોળાનો શું ભાવ છે? એ સરપંચ જેવો ખાવો હોય ને એવો ગોળો છે. 10 થી માંડીને 50 સુધીનો ગોળો છે. બોલો. આ તે કાંઈ વાંધો નહીં, પસાવાળો જ ગોળો બનાવી દે હાલ. અરે આ, કેવો ખાશો સરપંચ? હવે ખાટો મીઠો બનાવીને હા. સમજો, બહુ ખાટો ન કરતો હો પાછો. અરે તમે કેવા જેવો બનાવી દો. ટોપરું ડૂટી ફૂટી હાલશે ને? હા હા, બધું હાલે બધું હાલે. સરપંચ એકવાર ગોળો શાખો તમે. આ તે કાંઈ વાંધો નહીં. એ ડૂટી ફૂટી નાખીને. અરે બધું સરપંચ જો શાખો. ઓય રાજા, કલર તો એમ જવું ખાટો મીઠો. લે તો બધા કલર આપણી પાસે છે, તમ તારે જે માગો ઈ. તારું ગામમાં હાલી જવાનું છે એ રાજા? હા 50 રૂપિયા દેવાના ને? હા સરપંચ તમારે આગળ થોડા પૈસા લેવાના હોય ભલા મણા. એલા એ રાજા, ગામમાં ધંધામાં કોઈની હારી શરમ નહીં. હગો ભાઈ હોય ને તે ધંધામાં પૈસા લઈ લેવાના, બરોબર કે નહીં? હાલે આ 200 ની નોટ, ઉપલા 150 છે ને ઈ તારા વૈજના મારે નથી જોતા. એ હું વાત કરો સરપંચ. જો તું નીતિથી ધંધો કરતો હોય ને તો તમતા 150 રાખ, બરોબર કે નહીં? બસ હવે આ ધંધો નીતિથી જ કરવાનો છે. જો ગાળિયા કરવાનું બંધ, હા હા, કોઈ ફરિયાદ ગામમાં આવી ન જોવે, નહીં નહીં નહીં, બરોબર ને? ભલે ભલે. હાલ તો હું જાઉં, બરોબર? એ હા અને ગામમાં કોઈને ખાવું હોય ને તો સ્ટેશનમાં કહીશ કે રાજ્ય ગોળાનું ચાલુ કર્યું. હા હા, હાલ તો આવી જજો રોજ તમ તારે ગોળો ખાવા સરપંચ. કાંઈ વાંધો નહીં. આ પાછો વગાડ તો ખરો, ટંકોરો. હા હા, એ વગાડું ને. જો આમ કરીએ. ભલે ભલે. હાલ તો એ હા, વાહ ભાઈ વાહ. જો લ્યો આવા સરપંચ જોવે ગામમાં. 200 રૂપિયા આપી દીધા. લે આવ આવ ગજુ. એ રાજા, આ કેદી ચાલુ કર્યું? બસ આજથી જ મુહૂર્ત છે એમ સમજી લે ને. ગોળાનું કર્યું એમ ને? હા હા, બનાય બનાય, શું ભાવ શું છે? ભાવ જો આ લખ્યા છે 10 થી માંડીને 50 સુધીના છે. બોલો કેવો ખાશો? આપણે 10 વાળો ટ્રાય મારવી. હા હા, કેવો કલર નાખું? ખાટો ખાટો. હા આ રાજા પર સારું હો ભાઈ. હે ને? હા તારે એમ છે. ઓલા ગાળિયા કરવાનું ખોટે ખોટું રોજ રોજ બાંધવું હા હા, એની કરતા જો આ શરૂ કરી દીધું. ઈ સારું કર્યું લે ભાઈ. હા, ડૂટી પીટી. હા, નાખવાની જ હોય ને, 10 માં આવતું હોય ઈ બધું નાખી દઈએ. ઢાંકણું સોટી જાય છે. વાહ ભાઈ વાહ. લે ટેસ્ટ કરો. લે લા મોઢું બગાડે આમ સ્વાદમાં સારું છે કે મોળું એમ તો કે. તને સ્વાદમાં નહીં ખબર પડે. પૈસા લાય લે. હે? પૈસા પૈસા તું ઘરે ભૂલી ગયો, લેતા હું લે. એ એવું ઘરે ફૂલેલો નો હાલે. ઉભો રે ઉભો રે. એ લારી ક્યાં? લા બોલો ગજુ પૈસા દીધા વગર વહી ગયો. અહીંથી કોઈક લારી વહી ગયું. બોલો લ્યો, હવે મને ખબર પડી કે આ ગામમાંથી મારા બાપા વૈયા શું કરવા ગયા. આ બધાથી કંટાળીને વૈયા ગયા.